સદગુરુ મળ્યા ત્યારે સમજણ આપી, અવિગત વાટે સુરતા ચલાવી. સુખરામ કહે જઈ અમર પુરુષને, મોજેથી શરણે મિલાવી. આમ તો આખા અધ્યાત્મનો સાર કહી શકાય સદગુરુ. સમસ્ત અધ્યાત્મ જગતે જેના ગુણ ગાયા કે જેના દ્વારા વ્યક્તિ પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચ્યો, તે બધા જ મહાપુરુષોએ કીધું કે સદગુરુનો માર્ગ કે સદગુરુ દ્વારા. શાસ્ત્રોએ બે પરંપરા બતાવી અને તેમાં પણ ચોખવટ કરી ગીતાજીમાં. એક સ્વયં મત્તો 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 જ્ઞાન સમજતો સમજતો પડતો આખડતો મૂળ રૂપ સુધી પહોંચે. એમાં એક ગુરુના કટકે કટકે ગુરુને ભજતો જાય, ક્યારેક કોઈ વ્યક્તિમાં, ક્યારેક કોઈ વ્યક્તિમાં, ક્યારેક અલગ અલગ વ્યક્તિઓમાં. પછી બીજી પરંપરા જે બતાવી તે છે ગુરુ શિષ્યોની પરંપરા. અને એ પરંપરાને આધારે ગીતા પણ જેનો સિદ્ધાંત આપે અને ભરોસો આપે કે એ પરંપરાને આધારે જ માણસ શાંતિ સંતોષ સાથે નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે, હળવાશથી, ઠાક્યા વગર, ઓછું ઠાકીને કદાચ. પણ શાસ્ત્રોએ કે સંતો મહાપુરુષોએ એની પાસેથી જે આપણે સમજ્યા, શાસ્ત્રોએ એવું કીધું કે ગુરુ જ્ઞાન નથી આપતા, ગુરુ અજ્ઞાનને દૂર કરે છે. અર્થાત આમ એક સરખો જેવો જ લાગે પણ એક સરખો નથી, ફેર છે. સદગુરુ જ્ઞાન નથી આપતા પણ અજ્ઞાનને દૂર કરે છે. એવું શા માટે કહેવામાં આવ્યું? કારણ કે જે બુદ્ધ પુરુષો પોતાની સ્થિતિ સુધી પહોંચ્યા, સર્વ સિદ્ધિઓને એટલે કે જ્ઞાનાત્મક સિદ્ધિઓને જેણે આત્મસાત કરી પામ્યા અને જે ઈ સ્વરૂપ જ બન્યા, તે બધાનો એવો મત મળે છે કે જ્ઞાન સત સ્વરૂપ છે. પહેલું કે જ્ઞાન સત સ્વરૂપ છે. બીજું, જ્ઞાન સજીવ છે. હવે સત સ્વરૂપ એટલે કે જેનો ક્યારેય નાશ નથી થતો. અને એમ કહી શકાય કે આપણને કદાચ કોઈ વિષય વસ્તુનું જ્ઞાન ન હોય તો એનો અર્થ એમ નથી કે જ્ઞાન ન હતું. શાસ્ત્રોએ ખૂબ ગહન ચર્ચા કરી, ગહન ચિંતન કર્યું આના ઉપર. જ્ઞાન નથી એમ ન કીધું, પણ જ્ઞાનની ઉપર આવરણ પડેલું હોય છે અને સદગુરુ આવરણને દૂર કરે છે. જ્ઞાન સત સ્વરૂપ એટલા માટે કીધું કે જ્ઞાન કોઈને આપી શકાતું નથી, કારણ કે જ્ઞાન હંમેશા પડ્યું જ છે. એ અર્થે આપણા બધા માટે એક રસ્તો સરખો થઈ ગયો કે જ્ઞાન બધામાં પડ્યું છે. હવે આજે તકલીફ છે તે આવરણની છે. સદગુરુ છે તે પોતાના વચનો દ્વારા કે પોતાના સાધના પદ્ધતિ દ્વારા કે પોતાના વર્તન દ્વારા એ આપણા આવરણને ધીમે 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 કરીને દૂર કરે છે. અને આવરણ એટલું આછું હોય છે, આમ ઘાટું હોય છે, પણ અદ્રશ્ય રૂપ હોય છે કે આમ દેખાતું નથી. આવરણ એટલે જ કહેવાય ને, દેખાતું નથી હોતું છતાં પણ હોય છે. એવી રીતે કહેવામાં આવ્યું કે જ્ઞાનનો કોઈ દિવસ નાશ નથી. સત્ય સ્વરૂપ એટલા માટે છે કે જ્ઞાનનો નાશ નથી, અજ્ઞાનનો નાશ છે. જ્ઞાનની ઉપર
અજ્ઞાનનું આવરણ પડ્યું હોય તેને અજ્ઞાનને આવરણને દૂર કરે એટલે જ્ઞાન પાછું જેમ છે તેમ ખીલી જાય. પછી અજ્ઞાન પાછું સત સ્વરૂપ નથી. જ્ઞાન થતા અજ્ઞાન છે તે નાશ પામી જાય છે. અને એકવાર માણસને આવડી ગયું, એકવાર માણસને સમજાઈ ગયું, પછી અજ્ઞાનને પાછું પોષણ ના આપવું પડે. અજ્ઞાન નાશ પામી જાય છે અને જ્ઞાન છે તે હંમેશા સતત રહી છે. પણ એનો બીજો નિયમ એ છે કે જ્ઞાન સજીવ છે. સજીવ હોવાને કારણે માણસે જે જ્ઞાનની ધારા ઉપર, જે વિષયની ધારા ઉપર ચાલવું હોય તે સજીવ વસ્તુ એને તેને પોષણ આપવું પડે. શાસ્ત્રોએ જે વાત કરી, કોઈ પણ જ્ઞાન હોય તેને પોષણ આપવું પડે. જો પોષણ ન આપીએ તો આપણે વિચારમાંથી, આપણે આદતમાંથી અને આપણી શરીરની કોશીઓ કોબનથી વળી પાછું પેલું માયાનો પડદો છે તેની ઉપર પડી જાય છે. અને વળી પાછું સાધક પોતે જ્ઞાનને પામવા માટેની સાધના કરે એટલે વળી પાછું જો આવરણ છે તે હટી જાય છે, એટલે કે વળી પાછું નાશ પામી જાય છે. હવે જ્ઞાન સત સ્વરૂપ છે અને સજીવ છે. બંનેનો આપણે ભેદ સમજીએ તો રસ્તો સમજવો ખૂબ સરળ થઈ જાય. સજીવ હોય એને પોષણ આપવું પડે અને પોષણ જેવો વિષય. અધ્યાત્મની યાત્રા હાલતા હોય તો ચિંતન મનનનો ગહનમાં ગહન અર્થ એમ થાય, શુદ્ધ ચિંતન એટલે કે ગહન ધ્યાન. શુદ્ધ ચિંતનનો અર્થ એવો થાય કે ગહન ધ્યાન. સત સ્વરૂપ સજીવ હોવાને કારણે એને પોષણ આપવું પડે છે. પોષણ માટેના મહાપુરુષોએ રસ્તાઓ કીધા: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ એટલે કે આપણે સાંભળીએ, એ પછી વાંચતા હોઈએ તો આપણે સાંભળ્યું જ ગણાય, કારણ કે આપણે વિચારથી તે વાતને સમજ્યા, અથવા તો કોઈ મહાપુરુષોની સીધી વાત આપણે સાંભળી. એ સાંભળ્યું એટલે કે શ્રવણ. પછી આપણે એનું મનથી મનન કરીએ, એનો સાર કાઢીએ, એનું તત્વ તારવીએ. મનન. અને ત્રીજું છે નિધિધ્યાસન. જે સમજાણું તેને આચરણમાં લાવવું, તેને આત્મસાત કરવું, તેથી નિધિધ્યાસન, જે શાસ્ત્રોએ માર્ગ કીધા તે. સજીવ હોવાને કારણે આને શ્રવણ, મનન અને નિધિધ્યાસનના કર્મમાં સતત વર્તુળ ફેરવવું પડે, તો આપણે જ્ઞાનના સ્ટેપને પાર કરી શકીએ. તો હવે આમાં સદગુરુની ભૂમિકા શું? ખાલી આમ આવરણને દૂર કરે? આવરણને દૂર કરે એટલે કેવું આવરણ દૂર કરે? જ્ઞાન એક અર્થે આપણે સૌ સમજીએ ત્યાં સુધી જ્ઞાન એક અર્થે આપણે સૌ જાણીએ છીએ, પણ કેવું જાણીએ છીએ? પેલી સિકંદર વાળી જે વાત છે, સદગુરુ પહેલા તો જ્ઞાનને આપણામાં ફીલ કરાવે, મહેસૂસ કરાવે. સદગુરુનું પહેલું કાર્ય, જે સત સ્વરૂપ છે, જે સજીવ છે, એ જ્ઞાનને પહેલા આપણામાં પોતાની વાત દ્વારા કે વર્તન દ્વારા કે પોતાની જે ઓરા હોય એના દ્વારા આપણને જ્ઞાન મહેસૂસ કરાવે. ટૂંકો દાખલો લઈએ તો પેલી સિકંદર વાળી જે વાત છે કે સિકંદર દુનિયાને જીતવા નીકળ્યા હોય છે. એમના મિત્ર છે તે કોઈ સાધુ ફકીર બની ગયા હોય અને અંગ ઉપર વસ્ત્ર પણ પહેરતા નથી હોતા અને પોતે પાત્ર રાખતા હોય પાણી પીવા માટે. કે ઘટના એવી ઘટે કે એને કોઈ ચોરી જાય છે કે કાંઈ લઈ જાય છે. લઈ જાય એટલે એ ખૂબ હસવા લાગે કે આ પાત્ર મારી પાસે હતું તો કેટલી આને મારે હાંચવાની ચિંતા હતી, તૂટી જાય, ભાંગી જાય, આને કોઈક ચોરી જાય તો શું થાય? આ કામ જ પતી ગયું. નહીં કે મેં 2 દિવસ પહેલા જ કૂતરાને કે નદીમાંથી એમને પાણી પીતા જોયો હતો, એટલે એનો અર્થ એમ થાય કે આપણે તો પાણી એમને તો પી શકીએ છીએ. એવો ફકીર માણસ. એટલે ત્યાં સિકંદરનું આવવું, મિત્રને મળવા માટે નામ સાંભળીને આવ્યા એટલે પૂછ્યું, આપણે સૌ વાત જાણીએ છીએ કે ભાઈ તું ક્યાં એમ એટલી બધી આ સેના લઈને નીકળે છે? તો કે ભાઈ આ દેશ જીતવા જાઉં છું. તો કે એના પછી શું કરવાનું? તો કે આ દેશ જીતવાનો. એના પછી તો કે આ દેશ. એના પછી તો કે આખી દુનિયા જીતવાનો. એમ તો કે એના પછી? તો કે એના પછી હું નિરાતે બેસીશ. એટલે પેલા ફકીરે ખૂબ અટહાસ્ય કર્યું જોર જોરથી. તો પછી નિરાતે બેસવાનો છે, એટલા બધા ઉધામાં કરવાના છે, એટલા બધા માણસોને તારે દોડાવવાના છે, આખી દુનિયા ફેરવવાના છે, હત્યા કરવાની છે, પછી તારે શાંતિથી બેસવાનું છે. તો શાંતિથી તારે બેસવું હોય તો અહીંયા આવીને બેસી જાય. હું અત્યારે શાંતિથી બેઠો છું.
એટલું કીધું. પછી સિકંદર જોયેલા સાધુ તો ફકીર તો આમ આમ કોણીનો ટેકો દઈને હુતા જ હતા. છતાંય સિકંદરને અંદરથી એમ પોતાનો સમ્રાટ રહ્યા એટલે પોતાનું ભીતરથી હોય એટલે એને એમ થયું કે આપણે કંઈક સાધુને સહાય કરવી એમ. ફકીરને સહાય એટલે કે હું તમને કાંઈ મદદ કરી શકું? કે હા. હું એ કે આ તડકો જે આવતો હતો ને કે તમે આડા ઉભા રહી ગયા છો ને પડસાવી પડે આગળ હટી જાવ એટલે કે હું સીધો એનો પ્રકાશ લઈ શકું એમ. એટલે સિકંદર ધ્રુજી ગયો. આ શાંતિ પામવા માટે હું મથું છું. આ માણસ આમનામ શાંતિ લે, તડકામાં તડકાની મજા લે, ટાઈડ હોય ટાઈડની મજા લે, વાસણ ન હોય તો એની મજા લે છે. એટલે કીધું કે તારે શાંતિ લેવી હોય તો અહીંયા જ આવી જાય. એટલે સિકંદરને તરત ભીતરમાં ધ્રુજારી આવી ગઈ. ઉપર લેવલના માણસો મથ્યા ખૂબ હોય એટલે એને કાંઈક છોટ લાગે ને એટલે ગહેરી ચોટ લાગી જાય. કારણ કે ઊંચાઈ એમને નથી આવતી. ઊંચાઈ માટે ઘણું મથવું પડે. એટલે સિકંદરે એવું કીધું કે તમારા વચનો મને ખૂબ અસર કરી ગયા છે, પણ હવે કે હું નીકળી ગયો છું અને અડધે પહોંચી ગયો છે ને અડધું પતાવીને આવું. એટલે પછી તો સિકંદર જાય છે ને આપણે વાત જાણીએ છીએ કે પાછા ફરતા ફરતા જ એનું મૃત્યુ થઈ જાય. અને સમય જે એની કથાઓ એવી બતાવે છે કે સાચું ખોટું એ તો આત્મક દ્રષ્ટાંત સમજ્યો આને કે ભાઈ મરે એટલે એના સ્વર્ગમાં સિકંદર જાય અને એ જ દિવસે ને એ જ સમયે પેલા ફકીરનું પણ મૃત્યુ થાય. એટલે આમ આગળ સિકંદર હોય જાતા હોય અને પાછળ પેલા ફકીર હોય, બંને આમ ચાલ્યા જતા હોય જેનો સ્વર્ગ હોય એમાં. એટલે સિકંદરને પાછો ધ્રાસકો પડ્યો. ત્યાં અટવાડી દીધો તો વાતમાં અહીંયા કંઈક ન અટવાડે થારું માણ અહીંયા પોઈ ગયા છે આપણે. એટલે છતાંય પછી માણસમાં માણસાઈ તો હોય એટલે ફકીરને મળવા ગયા. ભાઈ કેમ છે કે તો કે જવો ને લેર, આપણે તો કે ન્યાય લેર કરતા હતા ને આપણે તો અહીંયા લેર જ કરીએ છીએ. કે તારે કેમ છે એ કે એમ. એટલે કે હું કે બધું પામીને કે આવી ગયું એમ, બધું પામી કે મેં બધી જોઈ લીધું હું આવી ગયું. એટલે ફકીર એટલું બોલ્યા કે તે આ બધું પામવા માટે સમજવા માટે બધી વસ્તુની વાણાતાણી કરી કરીને સંઘર્ષો કરી કરીને જીવનના ઉધામાં કરી અને બધું તું પામીને નથી આવ્યો, બધું તું છોડીને આવ્યો છો. અને હું ત્યાં બધું મૂકી દીધું ને એટલા માટે મારે જે પામવાનું હતું ને તે હું અહીંયા પામીને સાથે લઈને આવ્યો છું. એટલે આ જે વાત છે તે વાત જ્ઞાન છે ને જ્ઞાન છે તે સદગુરુ પહેલા તો મહેસૂસ તો કરાવી દે પોતાના વર્તન દ્વારા. વર્તન એટલે કે ખાલી વાક્યો નથી કીધા ફકીરે. ફકીર ખરા અર્થમાં તડકે સૂવે છે, વસ્ત્રોની એને જરૂરિયાત નથી, દેખાડો નથી, ઢોંગ નથી, સહજમાં જીવે છે. એટલે એક આચરણ અને એનું વાક્ય એના વચનો તે આપણામાં માણસના જ્ઞાન સંક્રાંત તો કરી જ દે. આપણામાં જો જ્ઞાન નહીં તંતુ હોય જ છે છતાં પણ બીજું તો સદગુરુનું કામ શું એટલું જ કે ખાલી કેવળ આપણામાં જ્ઞાનનો વિચાર આવી રીતે આમ ધક્કો મારીને વારે આમ મનને ટકોર કર્યા કરે એટલેથી અટકતું નથી. સદગુરુનું જે કાર્ય છે તે મૂળ કાર્ય છે. અમારે સવારે ખૂબ જ સારી ચર્ચા થઈ અને બાપુ સવારમાં એક અંતિમ ખૂબ સારું વાક્ય બોલ્યા. અમે સવારે બેઠા હતા એમાં વાત થતી હતી, મારે શિક્ષક સાહેબને બધા વાત કરતા હતા કે આ બધું ભૂવા ધૂણવાનું બધું હોય બાપુ કે આ માતાજી વાળું ભૂઈમાં કીધું. આ બાજુ આપણે ભૂવાનું સાંભળ્યું હતું ત્યાં ભૂઈમાં વાળું પાછું નવું લાવ્યા એટલે એ બાજુ જૂનું હશે મારા માટે નવું હતું. એટલે કે આ બધું સાચું હોય એમ. એ પહેલા અમારે ચર્ચા થઈ હતી સાધુ વિશે કે સાધુતા એટલે શું, સાધુ એટલે શું, અને સાધુ જે હોય તે આમ જ હોય. એટલે પછી નિષ્કર્ષ એવો નીકળ્યો કે ભાઈ બધી વસ્તુમાં બધું હોય. હાચા પાંચની વાહે પાંચ પેટ ભરવા વાળા નીકળી પડે એમ. તો જગતનો પહેલેથી નિયમ છે એમ કે ભાઈ આપણે સાધુ ભેખ લઈ લીધો હોય તો બધાય સત્યને પામમાં જ નીકળી પડ્યા હોય એવું જરૂરી નથી હોતું કે નીકળી જ પડ્યા હોય, બીજા કાર્ય માટે નીકળ્યા હોય કદાચ વેશ ધારણ કરીને. એટલે એવી રીતે પછી વાત એવી થઈ ભૂવા વાળી તો કે બાપુ આ સાચું માતાજી આવવું અને આ સારું થઈ જવું કે નહીં સારું થઈ જવું. એટલે બહુ મસ્ત ચર્ચા થઈ કે ભાઈ આ બધું અંતે વ્યાયામ કાઢવા માટે છે. આ બધું
એ હું દાણા નાખીને કે હું માતાજી ગાડી લેવા જાઉં કે ન જાઉં, એટલે એના દાણા નાખે ને પછી એટલે એમાં બે વર્ગ હોય. સમજુ ભુવા હોય તો એ પોતે જગતનો આળ માથે સ્વીકારી અને પોતાના સમાજના કે વ્યક્તિઓની પીડાને દૂર કરતા હોય. એટલે કે ભાઈ ગાડી લેવા જાવ કે ન જાવ, એટલે પેલા સમજતા હોય પોતાના પરિવારના કુટુંબના હોય સમાજના, એટલે એના સ્વભાવથી પરિસ્થિતિ એની પાસે ધન છે કે નહીં ગાડી લેવા એટલું, કે વ્યાજવા લઈને લાવવાનો છે કેમ, એ બધું જાણી લઈને પછી એ પ્રમાણે દાણા આવે. એટલે સમજુ ભુવા હોય એવું કામ કરે કે ભાઈ માણસ અકળાય એ નહીં અને પોતાની જરૂરિયાત હોય પૂરી પડી જાય, અથવા તો બીજા કોઈ વેમ હોય તો એ દાણો કે ધૂતકાની મારીને નીકળી જાય તો કાઢી નાખે એમ. પછી એની વાહ કદાચ 5-15 ગલત નીકળતો હોય તો એ તો અપવાદ રૂપે બધે હોય જ છે. આપણે ગુલાબનો છોડવો હોય નકરા ગુલાબી ફૂલ આવે એમાં ક્યારેક ધોળું આવે છે, ઝાડવામાં થતું હોય તો માણામાં થાય, એમાં આપણે બહુ ઓલું ન કરાય એમ. ઈશ્વરી છે અને એ જરૂર હશે તો જ ભગવાને રાખ્યું છે, આપણે ત્યાં સુધી ના જઈએ. અને પછી બાપુ અંતિમ વાક્ય એવું બોલ્યા કે આ આત્માનું જે છે ને કે આ ભ્રમ જ છે, કે આ મૂળ માણસનો મૂળ ભરોસો કરાવવાનો છે, કે એ ભરોસો થઈ ગયો એટલે કે બધું પૂરું થઈ જાય છે. એટલે હું તો ઘડીક તો મને એમ છું ખાવા હાવા એમ એટલા વાક્યમાં એમ કે માણસને ખાલી મૂળ ભરોસો કરાવવાનો, વ્યક્તિને પોતાને ભરોસો આપવાનો છે કે હું છું એ આ છું. હું આવતો જાતો કે જન્મતો મરતો કે સુખ દુઃખ કે હાનિ લાભ કે જય પરાજય બધા ધંધોમાં સતત આમ ઓલા માલના શરીરમાં જીવડા પડ્યો ને ખદબદતા હોય, એમાં હજારો વિચારો આપણું જે ખદબદે અને એની જે સતત વિચાર ઉઠે ને પીડા થાય, બેહે ને શાંતિ થાય ને ઉઠે ને પીડા થાય ને વળી પાસ બેહે તોય પીડા થાય ને સતત જે પીડામાં માણસ જીવે છે, મૂળી એમાંથી માણસને ભરોસો કરવાનો છે કે આ જ્ઞાન સત્ય સ્વરૂપ છે, સજીવ સ્વરૂપ છે અને એને આવી રીતે પામવાનું છે. ને આવી રીતે પામતા મોહ માણસનો દૂર થાય છે, એટલે કે મોક્ષ સુધીની યાત્રા, એટલે કે જ્ઞાનને આત્મસાત કરી જાય છે. મૂળ સદગુરુનું કામ એ છે, ખાલી જ્ઞાન સંક્રાંત કરાવવું એટલું જ નહીં, ખાલી જ્ઞાનનો આમ શું કહેવાય દેશમાં આપણે ઠોહો મારીને ફરી વખત જાગૃત કરવું એટલું જ નહીં. સદગુરુનું કામ મૂળ એ છે કે માણસને ભરોસો આપી દેવો, ભરોસા સુધીની યાત્રા કરાવી. સદગુરુનું મૂળ કાર્ય એ છે. ભરોસો એટલે મૂળ આપણે આ બધું કામ ભરોસા માટે જ કરીએ. ખાવા પીવાના પહેરવા વઢવાના આપણે જોતા હોય એટલે જ જોઈએ છે. પછી જે ભેગા મને રાજેશભાઈ બહુ સારું કે બાપુ ખાવા પીવાના પહેરવા વઢવાના જરીએ ખૂટતા નહીં, મૂળ ગામને દેખાડવાના ઘટે છે. એ આપણા કમાયેલા આપણે ગામને દેખાડ, આપણા મનમાં એમ થઈ ગયું ને આપણી પાસે એટલા છે એટલે આપણને એમ થાય ગામ રાજી છે, પણ ખરેખર રાજી આપણે હોઈએ. મૂળ ભરોસો માણસ પોતાની જાતને આપે છે એમ. એટલે આ સાધુતા છે કે તમારો સંસારના નીતિ નિયમો છે, બધું શું છે, વ્યક્તિ પોતાની સ્વજાતને ભરોસો આપ્યા કરે છે, ભરોસો આપ્યા કરે, ભરોસાથી માણસ આત્મતત્વની યાત્રા કરે છે. પણ અંતિમ ભરોસો જે છે કે ખરેખર સંતો મહાપુરુષો એવું કીધું કે જુદો નથી, એક જ અદ્વૈત તત્વ છે, બીજો આમાં કોઈ છે જ નહીં. આ તો લાગે છે કે પછી જેમ દરિયો હોય ને એમાં એક મોટું મોજું ને એક નાનું મોજું ને એક એનથી નાનું ને એક વહેળ હોય ને એના ભીણા હોય ને એના બડબડિયા હોય ને એનું જે અલગ અલગ હોય. આપણે એમ કહીએ કે આ જો મોજાનો જન્મ થયો ને આપણે કહીએ કે મોજું મરી ગયું ને આ ભીણા જન્મમાં ભીણા મરી ગયા. એમ જ મહાપુરુષો ત્યાં સુધી એમ કીધું કે આ જન્મો મરમો એ માણસનો ભરમ છે. આખો દરિયો છે, અંતમાં આખું પાણી, એટલે કે શેતરની આખું આમ ઠસોઠસ ભર્યું છે. મૂળ એનો ભરોસો સદગુરુ કરાવે છે. આ મૂળ એ સત્ય સ્વરૂપનો ભરોસો થઈ જાય સાધકને, એટલે કે આ સુખ દુઃખના હલી લાભના કે જય પરાજયના આપણા અહમ સાથે એટલું બધું જે વીંટળાઈ જાય છે ને તે વીંટળવા પણ નીકળી જાય છે. મૂળ આ સદગુરુનું કાર્ય એ છે ભરોસો અપાવવો. ભરોસો મતલબ એવું મહેસૂસ થઈ જવું આમ જુદા. મને એમ ન કહેવું પડે હું અભયરામ બાપુ છું, એની માળાઈ ન જપવી પડે, એવું કાલે સવારે ભૂલી ન જાવ, કદાચ ગાંડા થઈ ગયો એ ભૂલી જતા હશું, પણ આ ભરોસાનો અર્થ એ છે કે એ પછી જવું જ નહીં કોઈ દિવસ. જ્ઞાન એકવાર આત્મસાત પામી જવું. હવે ખૂબ સુંદર દ્રષ્ટાંત છે. એક ભાઈ આખું જગતથી, પોતાના જીવનથી, પોતાની જ્ઞાતિથી કંટાળી ગયેલો, એટલે એને એવું સાંભળ્યું કે આપણે કાશીએ જઈ અને કરવત મેકાવી તો પછી આપણે અંતમાં જે વિચાર કરીએ ને તે આપણે માંગીએ ને આપણને મળી જાય. એટલે પછી આ ભાઈએ વિચાર શરૂ કર્યો કે આપણે હવે એ તો પાકું થઈ ગયું છે કે આપણે છેલ્લે માંગીએ તે જ્ઞાતિમાં કે તે સમાજમાં કે આપણને એ યોનિમાં જન્મ મળી જાય. એટલે એણે માણસ આમ શરૂ કર્યું કે આપણે કઈ જ્ઞાતિમાં જન્મ લેવાનો. કરવત આપણને નક્કી તો થવું જોઈએ ને કે ભાઈ આપણે આ થવાનું એમ. વળી કરવત નક્કી ગયો કંઈ નક્કી ન કર્યું પાછું એનું એ થવું એમ. એટલે માણસે વિચાર કરવાનું શરૂ કર્યું
કે બ્રાહ્મણ થઈ જાઓ. બ્રાહ્મણનું પદય સારું, ઊંચાઈ સારી, બધા પૂજે એને, એટલે એમ સારા સારા ગુણ જોયા. અને પછી એણે જગતમાં દ્રષ્ટિપાત કર્યો અને હારા મળો થવામાં હોય જ છે. એટલે એણે વિચાર કર્યો કે ના, નવા આપણું બ્રાહ્મણ વાળું આપણે નથી કરવું, કે આમાં કોકની વાટે રહેવાનું, દક્ષિણાની, આમાં કંઈક વાંધાને અધ્યયન કરવાનું, વાંચવાનું, આ કોણ આ બધા વિચારમાં મથે, એની કરતાં આપણે બ્રાહ્મણ નથી થવું. એટલે વળી પાછું બીજી એકાદી ક્ષત્રિય જ્ઞાતિનું એણે વિચાર્યું કે આપણે આ થઈ જાવી ને તો આપણે આપણું બળય હોય, આપણી થોડાક લોકો બીવે એટલે મૂળ આપણને બીક ન લાગે, થોડાક સારા સારા ગુણ વિચાર્યા એણે. એટલે પછી જે જ્ઞાતિથી જે માણસ બીજા લોકો ભય પામતા હોય, એ ભય પામતા હોય ને અંદરથી પાછા દ્વેષ કરતા હોય સામેના માણસને. બીક હોય, બીકમાં તો એવું જ હોય ને, આપણે કોઈકથી બીતા હોઈએ, આગો જાય એટલે એમ થાય હાશ માંડી ગયો એમ. એટલે 2 પોઈન્ટ જોયા એટલે એને પાછું માંડી વળ્યું કે રેવા જોઈએ, નહીં મેળાવે કે અજાણ્યા ઓલામાં જઈને આપણે ખોટું ભંગાઈ જવું, એને કરતાં આપણે એ કંઈ કરવું નથી. તો હવે કેવું હું થાવ, વેશ્ય થાવ, એટલે કે આ વેપાર વાણિજ્ય કરીને ધન ઉપાર્જન કે અર્થોપાર્જન કરતા હોય એવી જ્ઞાતિમાં જઈને હું જન્મું તો કેમ થાય. એટલે એક એક જ્ઞાતિમાં, ખેડૂમાં ને વાણિયામાં ને બીજા જે ધંધો કરતા હોય બધી એક એક જગ્યાએ જઈને જોઈ લે, એમાં પૈસા હારા ને આપણે આરામથી બેસવાનું. અને વળી પાછો એને વિચાર આવ્યો કે એ નહીં આપણને જામે, આપણે કોઈ દી કર્યું ન હોય અને આપણા એ સ્વભાવમાં નહીં જામે. પછી એને જે જ્ઞાતિઓ આવતું હતું બધાને વિચાર્યું પણ કે અંતે વિચારનો કે હળ જ ન ખાઈ દે. અને અંતે પછી એને એમ થયું, હમણાં જ મને સદાર બાપુ જ કહેતા હતા કે મેં ભગવાનને કીધું કે ભગવાનને કે છેલ્લે મને મળવું જ પડશે, એમ એના અક્ષરો કહું છું કે ભગવાનને કે છેલ્લે મને મળવું જ પડશે, અને ભગવાન મળશે એટલે હું એને કહીશ મને માણા તો કરતા જ નહીં, કે મને માણા તો કરતા જ નહીં, કે એવું આ માણા કે બોલે કાંઈ ને કરે કાંઈ, કે મને હોમી ના. એટલે એના અક્ષરો અમે કહેતા હતા, એટલે કે માણા તો કરતા જ નહીં. એટલે પછી આ માણસે એવું વિચાર્યું કે આપણે પશુની યોનીમાં ગયા હોય તો કેમ થાય. મકાદા કહેતા કે મરી જાવ તો રોજડું જ થવું હોય, કે હો પાકા ભાઈ, રોજડું થવાનો વિચાર એને કોઈ દી મૂક્યો જ નહીં, રોજડું જ થવું હોય, કે એ બાવળિયાના ખૂણા ડોકા તો ખવાય, પાકો ઠેઠ સુધી હળંગ વિચાર રાખ્યો. હવે જેમ થયું એ રામ જાણે. એટલે આ ભાઈ એવું શરૂ કર્યું કે આ રોજડું ક્યાં હોય તો કેમ થાય. એટલે પછી પાસે વિચાર આવ્યો કે અત્યારે ઝટકાનો જમાનો, નકામું આપણે શોર્ટમાં આવી જવું, પૂંજરાનું અનેક બધું વિચાર્યું, સિંહનું. અને પછી કાશીની યાત્રાએ નીકળી ગયો, પણ વિચાર ક્લિયર થાય ને કે આપણે શું થવું, કાગડો થાય તો કે આમ સારું, પણ પાછું કે આપણો રાગ એવો ને એટલે આપણે બધા પાણો મારીને કાઢી મૂકે. એટલે ઘણું વિચાર્યું પણ કાંઈ વિચારનો શેડો જ આવે નહીં. પછી તો કાશીની યાત્રા એ નીકળી ગયો કે એને એમ થયું કે પોકતા આપણને વિચાર આવી જાય કે આપણે શું થવું એમ. એટલે પછી તો કરવત મૂકવાનું ગળું રાખી દીધું, અને એટલે કરવત મૂકવાની જ વાર. અને પછી એને વિચાર આવ્યો પણ મને આમાં વાંધો શું છે. અમારા બાપુએ આમ એવું એને જમાયું ને, એક ભાઈને વારે ફોન કરે કે બાપુ મરી જવું છે, કે આ બાઈથી કંટાળી ગયો છે, વારે આવો ફોન કરે બાપુને. એટલે સાધુનો સ્વભાવ શરૂઆતમાં તો આશ્વાસન જ આપે, આશ્વાસન આપ્યું ભાઈ એવું ન કરે ને આમ ને તેમ ને બધું દુઃખ સહી લેવાની. સાધુ પછી જ્ઞાનની પોતાની સરવાણી મુક્ત કરે મુખારવિંદમાંથી. પછી એવું હાથા ઠોકે બન્યો એટલે બાપુને એમ થયું કે આપણે હું પણ એમ એક દી પાછો ફોન આવ્યો, બાપુ હવે તો મરી જ જવું છે. તે બાપુ કે આમ ફૂલ ઉતાવળ છે કે થોડુંક આમ હાલે એમ છે, આમ ફાસ ઉતાવળ છે કે હાલે એમ છે. તો બોલો કે ના એમ તો થોડુંક હાલે એમ છે. પછી હું પૂછતો હતો બાપુને, મેં કીધું કદાચ એને કીધું ઉતાવળ છે એમ કીધું હોત તો હું કે હું કહેતી કે કુવામાં ધૂપકો મરી જાય ને કે દવા પી જાય, એટલી બધી ઉતાવળ હોય તો હું વાંધો, બધે ભગવાન છે તમ તાર ઉપાડી લે. એટલે માણસનો વિચાર આવ્યો કરવત મૂકીને કે પણ મને આમાં વાંધો શું છે. એટલે ઓલાને કીધું કેમ રહેવા દે ભાઈ, આમાં અંતે એકેયનો હળ ખાય નહીં. આપણે જ્યાં હોય ત્યાં આપણને જગત સમજાય અને જીવવાની મજા આવે. એ જ મજા આપણને જે ઈશ્વરે આપી છે એ જ મજા આપણે માણવાની છે. એટલે એ ભરોસો
વ્યક્તિ આખું બધે ભટકી બધું સમજી માણસ અંતે આવે ઠેકાણે છે. એટલે બાપુજી સવાર વાક્ય બોલે અંતે કે માણસને આ આત્માનો ભ્રમ નીકળી જાય અને માણસને ખાલી જે છે ને યથાર્થ જ્ઞાન સમજાઈ જાય કે ભાઈ હું આ છું. એટલે આ માટેની યાત્રા છે. સદગુરુનું કામ એ છે કે સાધકને પોતાની વાણી દ્વારા કે આચરણ દ્વારા કે કોઈ પણ એવી સાધના પદ્ધતિ દ્વારા વ્યક્તિને પોતાને ભરોસો અપાવે છે. ભરોસો મેળવ્યા પછી સાધકને જે કરવાનું છે એ જ કરવાનું છે જે જગતમાં કરે છે, પણ પછી સમજી કાઢવીને દુઃખ દર્દથી હટીને કરવાનું છે. અને એ અર્થે દાસી જબુ કહે છે પોતાના પદમાં ભરોસાની વાત. શાસ્ત્રો એવું કીધું જ્ઞાનના અર્થમાં કે જીવને વાંચના ઢાકે, પરમાત્માને એવું કહેવાય કે માયા ઢાકે અને જ્ઞાનને અજ્ઞાન ઢાકે. જેવી રીતે સૂર્યને વાદળા ઢાંકી દે, સૂર્ય નાશ પામ્યો નથી હોતો. વાદળાના હટી જવાથી સૂર્ય જેમ હોય છે તેમ જ હોય છે. જેમ અગ્નિને ધુમાડો ઢાંકી દે છે, અગ્નિ પ્રગટી જવાથી ધુમાડાનું હટી જવું સહજ બની જતું હોય છે, તેમ આજે પોતાને ભરોસો પ્રાપ્ત થઈ જાવ. મીરાબાઈને શું પ્રાપ્ત થઈ ગયું ભાઈ? કૃષ્ણ મળી ગયા એમ નહીં, એને ભરોસો મળી ગયો. હું માણસને જે પામવાનું છે તે જ ભરોસો પામવાનો છે કે ભાઈ ઠીક આપણે આ કરવાનું છે. અને પછી તો બધાય મહાપુરુષે પોતાના જીવન ચરિત્રમાં તો જેમ સહજ જીવન, કબીર તો કે ભાઈ સાદર વણતા તુલસી તો કે ભાઈ સંદન ઘસતા કે રામકથા લખતા જબાબાઈ આપણે જનાબાઈ તો કે શાળા. આ કહેવા શું માંગે? આપણે જે કરીએ જ્યાં કરીએ ત્યાં જ, પણ એ આપણે એની સાથે ભરોસો ભળી જવો. હું માણસને અંતે ભરોસો ન કરે. જ્ઞાન કે અધ્યાત્મ માટે એવી કોઈ એક પરફેક્ટ ક્રિયા કીધી જ નથી કે આ કરો તો જ્ઞાન. તો ગીતા એક શ્લોકમાં પૂરી થઈ જાય કે મળો માળા કરવા પૂરું થઈ જાય, કે મળો ધ્યાન કરવા પૂરું થઈ જાય. એમ નહીં. મૂળ આ આખું જે વર્તુળ ફેરવે છે ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું, તે અંતે માણસને ભરોસો પ્રાપ્ત કરવા માટે. અને માણસ અનુભવને અંતે, જીવનને અંતે શું પામે છે? ભરોસો જ પામે છે. એટલે અમને પણ વડીલોને આપણે પૂછતા શું કરવા, એટલે વડીલો આખા જીવનનું સર્વવ્ય કરી કે ભાઈ આ કરાય, અમે તો આ કર્યું પણ તમે આ કરજો. શું કામ? અંતે માણસને ભરોસો આવે છે કે આપણે આ કરવા જેવું છે. કે જે બુદ્ધ પુરુષો ને મહાપુરુષો અંતે જે આપણને કીધું છે તે એ જ કીધું છે. એટલે મીરાબાઈને શું મળી ગયું? એ ભરોસો મળી ગયો. કે કઈ ખાલી એવું કઈ નથી કીધું કે ભાઈ તમે પગમાં ઝાંઝર બાંધીને હાથમાં કળતર લઈને હરે કૃષ્ણ કરો, એમ નથી કીધું. એ તો પછી એનાથી કરાઈ ગયું. ભરોસો આવવાને કારણે મીરાબાઈથી નચાઈ ગયું. ભરોસો આવવાને કારણે તુલસીદાસજીથી રામકથા લખાઈ ગઈ. અબ મોહી ભા ભરોસા હનુ, કેમ કીધું રામકથા? અબ મોહી ભા ભરોસા હનુમંતા કે બીનો હરિ કૃપા મિલહી નહીં સંતા. વિભીષણને ભરોસો આવી ગયો કે હવે મને એવું લાગે છે, હવે મને લાગે છે નહીં, હવે મને ભરોસો આવી ગયો છે કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી. શું કામ? અબ મોહી ભા ભરોસા હનુમંતા કે બીનો હરિ કૃપા મિલહી નહીં સંતા. આપણને કોઈ સાધુ પુરુષ મળ્યા, કોઈ સંત પુરુષ મળ્યા, ખાલી એમ મળ્યા જેમ જોઈ લીધા એમ નહીં, ખરા અર્થમાં મળ્યા. આપણા સ્વભાવને જે વ્યક્તિ આપણા સ્વભાવને વાંચવાનું કામ કરવા લાગ્યો. સદગુરુ એટલે શું? આમ
તમે કોઈ પદ ઉપર હો અથવા તમે કોઈ હોદ્દા ઉપર હો એટલે તમને કોઈ પણ માણસોને પુસ્તક જે ગમે ને પુસ્તક લઈ લઈને આપણને આપે, બાપુ આ પુસ્તક બહુ સારું છે વાંચજો, બાપુ આ પુસ્તક બહુ સારું છે. કોઈ પણ ઊંચા ઊંચા પદવાળા વ્યક્તિ આમ એવા લેવલે હોય અને કોઈ પણ માણસ પુસ્તક જેને આપે કે ભાઈ આ પુસ્તક છે તમે વાંચજો, આ બહુ સારું છે, આ બહુ સારું છે. પણ સદગુરુનું કામ શું? પુસ્તક નથી વાંચતા, વ્યક્તિના સ્વભાવને પુસ્તકની જેમ વાંચે છે. કોઈ માણસ આપણો સ્વભાવ વાંચીને આપણા સ્વભાવ પર કામ કરવા લાગે છે ને, એ સદગુરુનું કામ છે. કારણ કે માણસની ભીતરી જે અનુભૂતિઓ છે, સૌ માણસની ભીતરી અનુભૂતિઓ અલગ અલગ છે, ભાવનાઓ અલગ અલગ છે, એનો અહેસાસ અલગ અલગ છે. બધાને અલગ અલગ હોવાના કારણે જ્ઞાનની અનુભૂતિ કે સમજણની અનુભૂતિઓ અલગ અલગ થાય છે. આ સદગુરુ એટલું નાનું કામ કરે છે. નાનું એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મ આમ મોટું ઝીણું એમ અર્થમાં. ભાષાનો ખેલ છે કે આપણને સમજાય તો અટવાડી દે છે એમ. એટલે આ ભરોસો સદગુરુ પાસેથી એવી રીતે આવે છે કે જ્ઞાનને સમજતા સમજતા સંતનું મળવું એટલે સ્વભાવને વાંચવાનું કામ કરવા લાગે. આપણા જીવનની નાની નાની પ્રક્રિયાઓને સમજીને આપણને સુધારવાનું, આપણો જીવન સુધરે એની ચિંતા ઈ કરવા લાગે. ઈ અર્થમાં ભરોસો કે બીનો હરી અબમોહી ભા ભરોસા હનુમંતા કે બીનો હરી કૃપા મિલહી નહીં સંતા. કીધું ભરોસો દૃઢઈને ચરણ કેરો શ્રી વલ્લભ નક ચંદ્ર ચટા. કે આ ભરોસો ભોજાલરામ બાપાએ કીધું કે કીધું બાપુ ભોજલ કે ભરોસો જેને ત્રિકમથી તારશે. અને આ ભરોસો ઈ જ ભગવાન ભાઈ. ભગવાનનું કોઈ પરફેક્ટ રૂપ તો ગીતા પોતે ના પાડે. એકો હમ બહુશ્યામ કહીને વાતને પોતે વિસ્તાર કરે. સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ. વેદનું વળી પાછું મહાવાક્ય આપે, સર્વમાં અખિલમ એટલે કે આખામાં, ઇદમ એટલે એમાં, બધાયમાં હું બ્રહ્મ રૂપે વ્યાપ છું. અને સત્યનો બાપુ બીજો અર્થ આમ શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જાય તો બ્રહ્મ એવો પણ થાય છે. બ્રહ્મનો અર્થ એમ થાય કે આમ ઠોસ વસ્તુ, પાકે પાકું, એમાં આમ તલભાઈ ફેર ન કરી શકાય, એમ વાળવા ફેર ન. બ્રહ્મ સત્ય આપણે કહીએ ને, બ્રહ્મ સત્ય કે બ્રહ્મચર્ય, સરવું એટલે કે ચાલવું, ગતિ કરવી. પણ બ્રહ્મમાં ગતિ કરવી એટલે કે ઠોસ વસ્તુમાં પૂરેપૂરું સમજીને ગતિ કરવી. એમ બ્રહ્મનો અર્થ થાય કે જ્ઞાનની પૂરેપૂરી, સત્યની પૂરેપૂરી પરાકાષ્ઠા, પૂરેપૂરી મજબૂતતા. મૂળ આ ભરોસો, આ સદગુરુ કે આ સંતો મહાપુરુષોને જો ભરોસો મળી ગયો ને પછી એની ક્રિયાઓ આપણે જોઈએ ને જીવનની તો સહજ. પણ કોઈ એમ ન કીધું કે આમ કરી નાખો તમે, હા એવું કીધું કે ભાઈ અંતે ભાઈ હરિનામ લેવાનું છે. કારણ કે આના બીજા કોઈ અક્ષરોમાં બાંધવું, કેમ બાંધવું? ક્રિયા ગુણ છે. માણસ જે અંતે જ્ઞાનને, જે ભાવને પામે છે તે મેન છે. ક્રિયાને અંતે માણસ પોતાનો ભીતરી ભાવ પરિશુદ્ધ કરે છે, ભીતરી સ્વભાવ બને. અમારે સવારે સારી ચર્ચા થઈ કે સાધુતા એટલે શું? સાધુતા માણસના ભીતરી ગુણો, ભીતરી સ્વભાવ, ઈ સાધુતા. અને માનો કે આ ભેખ હોય, આ જટા હોય, આ આશ્રમ હોય, મંદિર હોય, કે એના નીતિ નિયમો શેને માટે છે? સાધુતા એને ભરોસો આપવા માટે કે સાધુ, સાધુ એટલે સામાન્ય અક્ષર નહીં. સતત સાધુતાની પરિપક્વતા માટે, કે સતત સાધુતાને વળગી રહેવા માટે. શું કામ? જ્ઞાન સજીવ છે, એને પોષણ આપવું પડે છે, નહીતર પાછો પડતો પડી જાય. જો એનામાં જાગૃતિ ન રાખે, જો એના સાધનાના કે જે એના શાસ્ત્રોના નીતિ નિયમો જે જે કીધું સત્યમાં ચાલવાના, આ ભેગ છે, જે નીતિ નિયમો છે, દાન છે, વ્રત છે, તપ છે, સાધુને તો કેટલું કીધું, સત્ય, તપ, પવિત્રતા, દયા, જે સાધુતાના ગુણો છે, એ ગુણો આ સાધુતા નહીં, ભીતરી સાધુતાને આંબા માટે આ બધા આધારો છે. આમનું સાધુતાને ભરોસો આપવા માટેના કાર્યો છે. એટલે કે છે મીરાબાઈ, દાસી જબુ એ મીરાબાઈને લાગી તાળી, એને ગિરધર વિના પછી બીજું કાંઈ ન ભાળી. ભરોસો આવી ગયો કે ગિરધર એક જ. એટલે આપણને એવું સમજાય કે ઓલા કૃષ્ણ એક જ. એમ આપણી દ્રષ્ટિએ એ બરાબર, પણ એને તો ગિરધર વ્યાપ થઈ ગયો. મીરાબાઈને લાગી ગઈ
ગાયા ગાલી ગાલી ભક્તિને રે માટે હરિજનો એ માયા હસીને સોહમીએ ભક્તિને રે માટે તોડી જાણી તોડા દે મા સતી તોરલને ઘરે સાધુ આવે અને અનાજ ખૂટી જાય અને અનાજ લેવા માટે શહેરમાં જાય, સધીરાની હાટે જાય ને સધીરાનું ચરિત્ર લથડી ગયેલું, પણ પેલો માંગ કરે કે ભાઈ તમે એકરા શરીરના દાન આપો તો હું અનાજ આપું. તો તોરલ આપે દાન, તો એ શું આપે? શરીરનું દાય તો વચન તો આપે, પણ એ પોતાની સાધુતાઈને ભરોસો આપે. બીજું શું આપ્યું કહેવાય? કે અત્યાર સુધી આ સાધુડાને જમાડ્યા, અત્યાર સુધી સત્યનું આચરણ કર્યું અને અત્યાર સુધી આ અધ્યાત્મની મય જીવન બનાવ્યું છે. અને કોઈ સલીલ વ્યક્તિ હોય, દેહની માંગણી કરવી તો એની સ્વતંત્રતા છે, પણ સાધુ પાસે આવે ને જો એનો વિચાર, એનો સ્વભાવ ન બદલી જાય તો હવે તોળી રાણી પોતાની સાધુતાઈના ભરોસાનું પ્રમાણપત્ર લેવા માટે કદાચ સધીરા પાસે જાય બાપુ, કે આ સાધુતા એટલે એક બાકી નથી રહી ગયું ને એમ. સામે માણસ પાસે જઈએ ને સાધુના આશ્રમથી જીવન ન સુધરે એવું કઈ બને? સાધુ એટલે શું? અંદર બહારની પવિત્રતા, પિયર છે. રાજપદમણી રૂપાને
ભક્તિને માટે કે ટેક વાળાને અટક આવે, જેને કહે કે નીમ લીધા છે સાધુતાઈના, સત્ય સ્વભાવ બનાવવાના, જેને અધ્યાત્મની યાત્રા કરવાના, એને કઈક અટક આવે. જેને કઈ નિયમત નો લીધા હોય એને શું અટક આવે? એને કઈક હારા મોડું કઈક લાગી જાય, એને કોઈક હારા મોડું કે. બાકી તો આપણે જેમ તેમ આડે ધડ હાલતા હોય એને કોઈ શું કરી લે. જે કઈ નીમ લે એને કઈક અટક આવે, પણ ટેક વાળાને અટક આવે. પણ કોઈલા પામર, કેવું પામર અક્ષર, ગરીબડા છે હેઠો અમે ગરીબડો એનથી પામર એટલે શું એમ કોઈ બિચારો પામર. પણ પામર એને શું કીધું કે જેને પોતાની વાણી વિચાર વાણી ને વર્તનની એક્યતા નથી, જેવું વિચારે છે એવું બોલે અને બોલે એવું વર્તતો નથી, જે આ ત્રણેયનું જેને એકેયનું કઈ હાંધામેળ નથી ને એ પામર છે. એ ભલે ગમે એટલો પછી પૈસા વાળો હોય, ગમે એટલો બળ વાળો હોય, ગમે એટલો હોદ્દા, પણ એને પામર કહેવાય. જેને ટેક લીધી છે એને કઈક અટક આવે. એ પામરના કહેવાથી દિલ નો ડગાવે, અને જે દિલ નો ડગાવે એનો અર્થ એમ થાય સાધક એ વ્યક્તિ ભરોચામાં ચાલે, એ વ્યક્તિ અમરાપુરમાં માલે. શું સત્યુ સત્યને આધારે અમરાપુરમાં માલે, એટલે અમૃતત્વને પ્રાપ્ત કરે. અમૃતત્વ શેનું? તો કે અખંડ આનંદનું, સુખ દુઃખથી દ્વંદ્વના પરનું. ખોળી જવું ને એટલે કે સંયમ. વાણી અને પોતાનું આચરણ બંનેના હાચા હતા. ઈ મહાપુરુષો અમરાપુરમાં માલે. વાણી અને પોતાના આચરણ પર માણસને પોતાને ભરોસો આવી ગયો, હવામાં ફેર ન પડે. ઈ ભરોસો અંતિમ ઘડીમાં માન મેલીને મંડપમાં માયા Thank you.